આ હવારોનો છો નાઈ ગયા કે હવાય રહેતા નહીં જતા રહેશે. અને આ ચાંદનું કીધું એ દરવાજો હરકો કરાવો તે કરાવતા જ નહીં. રોજ મારે કુટી કુટીને કરવો પડે, ખુલતો એ નહીં. રોજ રોજ ના કહેવાનું ખબર પડવી જોઈએ કે ચાંદનું મેં કીધેલું હે કે આ દરવાજો હરકો કરાવો, ખુલતો નહીં ખુલતો નહીં. અને કોક મહેમાન આવી જાય તો આ ઘરમાં ચોટી ગયો તો જવાય, હંગાત જવાય. કોક આવે તો મૂકીએ. અને હવારો ના ક્યાં કીધા વગર, અને બાપોય નાહી ગયા અને એ નાહી ગયા, પણ કેતા જ નહીં. કોઈ કોમ બોમ કરાવો ઘેર આ ગરમી પડે, ગરમીમાં જવાય. અત્યારે તો જોન તો કેવું થાય ગરમીનું, તો ના કીધા વગર જતા રહે. અને આઈને તો પછી કે હે ખાવાનું રોધ્યું આમ કર્યું, પેલી ભેંસો પાણી નહીં પીવડાવતા કોઈ નહીં. અને ઢોરા વેલા હવારોનો ભૂખે મરી ગયા, હજુ આયા નહીં. એવું નહીં થતું કે કોક કોમ કરાવું ઘેર રહીને એકલા એકલા. તડકો કેવો પડે હે, તડકો એવો પડે હે ને તે રહેવાતું જ નહીં અત્યારે ગરમીનું. હોય તો મને મેકલી દીધો ખેતરમાં ચાલે ગા. ખેતરમાં જઈને પેલો તમાકુનો ઠૂંઠા છે એરા ગોજે અને એરા નાહી ગયા વીરમો પામ 2 જણા. હમણાંથી તો જબ્બર પર લગાણ આવી ગયા છે ને એ જબ્બર પર નાહી છે. જંબા બસ જંબા પેજ્યા છે જંબા. અને પછી છે ને મને કેવું લેગા મને પેટમાં દુખાય છે, મને તો અમે કે ગરમી બહુ લાગે છે અને શિવા નાહી જોઈ છે. હું કીધું બાપા હું આવું ના, તું જાય હેતરમાં કોમ કર. અને શિખર ઘેર તો ના જ બહાર ઉપરી ગયા વિનોબામ 2 જણા જતા રે કેવાય હતા નહીં જતા રે. હું ઘેર જઈને કયો લુગરો બુગરો લઈને જો, એવા ને એવા લુગરા ઉપરી ગયા. મેં ડોહોન તો શું કરવા જીગર કોઈ ખબર પડતી નહીં. હું શું કરું, મેં એટલા કેટલું હેતર છે સાનું પાડ આવે. અને મને નહીં લાગતું આ 2 દાડે લમણો કરે મારા બાપો. ના આવું મને ખબર છે બધી નાઈ મને તો જબર. ગરમી એવી પડે છે ને ગરમીનો મુજે એટલો હું કા કરું, મારે એટલા થોડું કુલીએ કરવું છે. બેહવા દે સોય લો આ કોમ કરે હવે તો ગરમીના મરવું છે મારે. એબરામ સોયલો મસ્ત છે. ગાયો વાળા આયા નહીં કે ગાયો બાયો આવ્યો હોત તો ગાયો કહી દે તારા નીકળી જજો ગાયો બધું પતી જાય પાર આવે. અને સાંજનું કીધું છે બાપા તમે ટ્રેક્ટર બોલાવી અને કટર મારી ગયો, મને મોનતા જ નહીં. બસ કંકોત્રી આવી લેખા કંકોત્રી આવી છે આપડે. બસ કઈ તારીખ છે મારે જવાનું, બસ એક કંકોત્રી ધ્યાન રાખી અને ખાવાનું, બસ બીજું કોઈ ખબર પડતી નહીં. બાપા એક દાડો મન તો જવા દો. ના ઈ તમારું કા જવું છે, ઈ કે અમારું મોટો જવાનું હોય મોટો જવાનું હોય ખેતરમાં કરે છો. લોહી પી જાય તો મારા બાપો તો કોઈ કરવું નહીં. મને ખબર પર આવી કશું કોમ જ કરવું નહીં. રવિનાને કહી દેવું છે કશું કોમ ખેતર નું કોમ કરવું જ નહીં. એના 2 દાડે આવશે ને ખબર પડે હોય અમારે એટલો ના તુલે કરવાનું હોય. નવરો તો બે આવ્યો છું, હવે કોને ફોન કરું, કંટાળો આવે છે એકલો. પેલો લે કહું હતો ભાઈ ભાઈ પણ એ તો બહેરું આવ્યો છે પછી આ મુદ્દો મળતો નહીં. હા પેલો સામાન્યો મારા જેવો જ છે વાઢો, એને ફોન કરવા દે. હા એ ફોન ઉપાડતો નહીં, વાઢાની મીટિંગમાં ગયો છું ને એવું જ લાગે. પેલા સગાને આને ફોન કરવા દે. હલો હા હા બોલ ભાઈ બન, કેવું ચાલે? હમ હા આપડે ભાઈબંધ ચાલે સારી બીજું શું હોય તારું, વાઢામાં શું હોય, જલસા જ હોય, ખાઓ પીવો ને જલસા કરવાનો. હમ હું ગયો તો જો આપણે ચોક ફરવા જવું છે, ગરમી છે તો ફરવા જઈએ તો. હા બરોબર છે. ચમની તો ફોન ઉપાડતો નહીં તો આપણે 3-4 જણા ભાઈ ભણો ભેગા થઈને જઈએ ફરવા. હું કહેતો બીજું ફોનમાં કોઈ સ્કીમ બીમ આવી છે કે નહીં આવી નવી? ઓહો લે પણ અત્યારે કોઈ તહેવાર નહીં હોય એ નહીં એટલે સ્કીમ બીમ કોઈ નહીં આવી હોય નહીં. આ તો આવી હોય તો મારો વિચાર હતો આઈફોન લેવાનું ને મારો ફોન આવી રહ્યો છે અમુક તો.
તૂટી ગયો છે લે, ડિસ્પ્લે બધું તૂટી ગયું. ઓહો. હા તો સ્કીમ આવે તો મને કહેજે ને. આઈફોનમાં કોઈ સારી સ્કીમ આવે ને તો ઉઠાઈ લઉં. હારું વાંધો નહીં યાર, તમે મૂકો યાર. હારું યાર. હા તો કરું હું. કેટલા દાડા કે 2 દાડા પછી જઈએ ફરવા, પણ હું 2 દાડા પણ ગરમી કંટાળો આવે છે તો એટલે તો ભાઈ કોબા લે છે બે હતો શાંતિથી બે ઓ લે કાન કેવું પડશે. 2 2 4 2 6 હવે દાણા હોય ને તો ગાડી પોહાય ખાલી દાણા ફરવા જવાય તો લેખાન છે તો આવું ભલે આવું છે ફરવા. અમારા બાપા તો મગજ જેવું જ નહીં. આ સાનું પાર આવો, આ હું સાનું બધું ને કરી રહ્યો. યાત્રા કરજો તો ના સારું, મગજ જેવું જ નહીં. હવે મારે તો મળવાનું ના હોય, મજૂરી કરી મરી જવાનું હોય ને. હાય. કરી લે ભાઈ બન. આ જો કે હેતરમાં બધું સાફ કરું એટલે બધું ઉભી જતી. તારા બાપામાં ભૂસારો નહીં હોય ને તને સાફ કરવા મોકલ્યો. અરે પૂછતી હબુજી નહીં મારા બાપામાં, ખબર પડે આ એકલા મને ત્યાં બધું છું એટલો કરે. આ ચાને પાર આવે જોજે. ટ્રેક્ટર વળાઈ કટર મરાઈ દીધું હતું પણ છો મને તને ખબર તો છે. અમે તારા બાપો કંજૂસ છે 1 નંબર નો. હું કહેતો તારા બાપા જઈ જાય લગનમાં ખાવા અત્યારે ખબર તો શું ચાલે છે. હાડીઓ ચટવા જતા રે. હવ વીમો બાંધ દે એટલા તો જોઈ પા એટલા તો ગમે દીવાન. આમંત્રણ આવ્યું હતું કે નતું આવ્યું? શી કર કેતા કે કોક માર ભાઈબંધ નો કોક છોકરો પહેના છે કે કે વીરમો ને અમે બધા ભેગું ભણતા હોય છોકરો કોક પહેના છે તે કે હું તો 2 દાડે આવ્યો કે 2 દાડે આવશે એમ? ઘેર શીખર જ્યાં તક નહીં જાય ખબર નહીં. બારે 12 જેલા લાગે. બરોબર એમના હું કીધું ઘેર જજો કે ઘેર ને બેરું કરું. આ હારે લુકડો કે એમને મૂકી દીધું. બરોબર. આમંત્રણ તો કોઈ લે નહીં એ તો. શી કર અમે શીખર વગર આમંત્રણ ગયા છે કે હું યાર મને તો કોઈ ખબર જ નહીં. મફત ડીશો ચાટવા જશે ને તો કોક દાડો વખવા આવશે તારા બાપા નો. શી કર અમે પશુ કે ખબર હા એટલે જાઓ માં કવાય આવ્યું છે માથામાં બોમ્બ ગયો છે. મને માથું દુખાય છે, મને પગ દુખાય છે. પછી તાને શું થાય? બોમ્બ કે ફોન કરીને તો ઘર જ દબાઈ દે પાર આવે. એટલે હું કરું કે કંટાળો છું. અને હું કહું તું ઘેર બાજુ જાય મારે? ના હા હું ઘેર જ જતો તો પણ હું તને કહેવા આવતો હતો. હા બોલ. તો અમે 4-5 ભાઈબંધો છીએ ને વઠા એટલે અમે ફરવાનું આયોજન કર્યું છે. ફરવાનું આયોજન કર્યું છે પણ હું કઉ છું તું એક કામ કરજે તો ભાભી કહેજે કે હું 10-15 મિનિટમાં ઘેર આવું છું તો ખાવાનું બની જાય બરોબર? એ હા હા આવું નહીં ફરવા. એ તો હું મારે ઘેર આવવું પડે. હજી ઘેર તો બધા જો કે આ કોમ આપીને જાય કોમ તો કરવું પડશે કે. સારું તને જે હોય મને ફોન કરીને કહેજે ને. હા હેડ હો. હા હેડ. અને એટલા સમાચાર આલજો. એ સારું. હા હેડ. ભાભી ઓ ભાભી ઓ બોલો. જમવાનું બનાવજો. આ તાક જ બનાવું છું. લેખાય કીધું છે જમવાનું બનાવજો એમ કીધું મને લેખાય. તે કેટલી વારમાં આવવાના? એ તો લગભગ કલાક થશે ઘોડાની જેમ મજૂરી કરે છે આવા તડકામાં. એને ખબર ના પડે ઘેર બેસી અત્યારે. મેં ના પાડી હતી ખેતરમાં નહીં જવાનું, આટલી ગરમી પડે વહેલા આવી જાવ એમ કીધું તું મેં. તમારા સસરા તો આવી ગયા છે થાળીઓ ચાટવા. એ ચો ગયા? લગનમાં ગયા થાળીઓ ચાટવા આમ કરી. અને કોઈને કંકોત્રી હતી નથી ચોથી લઈ ગયા? અમે તમારા સસરા ની કંજૂસ છે લેટવાની. તમે લેટવા સાચી વાત છે રે. હા, લગન માં જવાની છે એરા એકલા જતા રહેશે. અને હું કહું હા માં મમ્મી ફોન કરવા ખાસા દવા થઈ ગયા હતા. આવજો તો ફોન કર. હા તો હું લેખાણ કેવા ખાવાનું મારે કોઈ ટાઈમ નહીં. મારે જવું તો કોમ છે ને એટલે ફોન કરી આવી જાવ ફોન. ઓહો 2 વાગી ગયા ટાઈમ સમજો નહીં. હું કેતો કાલથી લોકોની આશા રાખો છો એના કરતા ફોન નવો લાવી દો કે જફા જ મારી જતી રે. હું કીધું પણ નહીં લાવી આવતા. તમે મને ફોન કરી આલો. એ ફોન કરો ના લઈ આવતો ને તો રિયાઈ ઘેર જતા રહો. જફા મારી જતી રે તરત ફોન આવી જશે. રેહાઈ તો જવાતું હશે એ ખેતરમાં આખો દાડો. એ તમારે જોવાનું મારો પ્રશ્ન નહીં. મારા ભાઈ હાલ ટાઈમ છે ને એટલે હું જઉં છું. એ તમારે જોવાનું. સાચી વાત છે દી. આવું તો પડશે કેવું પડશે. રોજ મારે કોક ના જોડે માંગી લેવાનું. મમ્મી ફોન કરવો આવજો ઓમ કરવું બુનને ફોન કરવો. રોજ મારે કોક ના જોડે માંગવા પડે. કોક આલે ના આલે. હવે આવા દો હું કહું આજ તો ફોન લઈ આલે.
શાક બનાવી મેળવે પણ રોટલા તો કરવા જ નહીં. આવે ને એવા ને એવા જ કહું, ઝઘડો જ કરું. મારા ફોન જોવે. આ કોકના જોડે રોજ રોજ મારે ભીખ માંગવાની, કોક કરી આલે કોક ના કરી આલે. મોઢા ઉપર જ ના પાડી દીધી. મારા જોડે ટાઈમ નહીં. છોટું ભાઈ કેવા કેવાય, ઓમ તો ભાભી ભાભી કરતા આવી જાય, લેગા લેગા કરતા. આજ મેં ફોન માંગ્યો એટલે કે મારા જોડે ટાઈમ નહીં. આવવા દો. રોજ રોજ મારે કોકના જોડે ભીખ માંગવાની. રવિના ફરી આયા? હું એવું કર્યું તું, ખાવાનું બનાવી છે, લાય ખાવાનું બની લાવજો. ખાવાનું બાવાનું જો બનાવ્યું નહીં મેં તો. સાહેબ મારા ફોન જોઈએ છે બસ. અને છોટું એ તને ખાવાનું કીધું નતું, વાતવાનું નહીં કીધું. કીધું તું પણ હે મારે ફોન કરવો હતો તો મને ના કરી આલ્યો. કેવું કીધું કે તમે ફોન રાખતા હોય તો? હવે મારા જોડે ટાઈમ નહીં. મારા કોકના જોડે ભીખ માંગવાની, લઈ આવજો. મારે ફોન જોવે, મારે નહીં રોધવું. મારે કશું કામ કરવું નહીં અને ખાવા બાવા નહીં રોધવું. ના લાવી આલવા તો જાતે રોધીને ખોય. હું તો હેડું મારા મમ્મી ના ઘેર. એટલે તું ફોન લેવા માટે ખાવાનું નહીં રોધ્યું ને? ના રોધું. બસ જયારે જો તારે મારા કોકના જોડે ભીખ જ માંગવાની. કોક આપે ના બી આપે. અને છોટું ભાઈ તો કેવું બોલી ગયા કે મારા જોડે ટાઈમ નહીં, કે હું ફોન બોન ના લઉં. ચોખ્ખી ના પાડી દીધી. મારા જોડે કોકના જોડે ભીખ માંગવાની. કેટલા દાડા ત્યાં મમ્મી ફોન નહીં કર્યો, મેં વાત નહીં કરી, મારા બુઢને નહીં કરી, કશું નહીં. તમારે એટલી નહીં થતું કે હું ફોન લાવી આલો? હા હે ફોન તો લઈ આલ લે છે જ ને. તું ખાવાનું બનાવી જા હે. નહીં બનાવું મારે ખાવા બાવાનું. ફોન નહીં જોતો? મારે હેડ હું ફોન જાઉં છું. જોઈએ. હા હા ફોન લઈ આવતા, ફોન જ જોવા છે ને. જા હેડ. ફોન લઈને આવજો. હા, નકર ફોન આવતા ના પાછા. હા હેડ. હું જોઉં છે લઈને આવો તમે ફોન. નવો ફોન લેવા જયો તો 15-20 હજાર રૂપિયા થઈ જાય ને એટલા પૈસા એને ના પાછું હારી વર્ગી છે નાહી જાય હારી મમ્મી ઘેર અને ખાવાને નહીં રોધ વખત તો કરવું પડશે હારું. નવા ફોન ના પૈસા શું નહીં ના હોય તો છોટું પાન જવા દે, મને એના ઘેર જવા દે. કોક તો આઈડિયા કરવી પડશે. કાર નાહી જાવ ભાઈ, એનું ઠેકોન નહીં. છોટું હું કઉ છું તું ખાવાનું બનાય, હું ફોન લઈને આવતા ને. હો લઈને આવજો. હા, હા, હા. ફોન નહીં મળે. હા છોટું. હા એ છોટું બોલ કલ્યા. દેખો ભર કે તારું કોમ પડી છે. બોલ બધું શું કોમ પડ્યું છે? અલે તું એક તો ઘેર એક તો બધો ડખો ગાલી ગયો છું હું. કેવો ડખો મેં ગાલ્યો લે? અલે તું નહીં કીધું તાર ભાભીને કે ફોન લાવી જાણો આમ ને તેમ તું ચરાય છે. એ તો ખબર તો બૈરામ બુદ્ધિ જેટલા હોય ઢેચણી એ તો બગડી જ મને કે હાલના ફોન લઈ આલો. આમાં હાલ પૈસા છે ને નવો ફોન તને ખબર કેટલામાં પડે? 20-25 હજાર નો આવો. 20-25 હજાર તો છે ને એમ ફોન જેટલા લઈ આલો બોલીને. આ મારા જોડે કશું છે નહીં. મારા જોડે હું આમ 500 રૂપિયા છે. 500 રૂપિયા થોડા ફોન આવતા. 500 રૂપિયા? મારા જોડે 500 રૂપિયા કોઈ તાર ભાઈબંધનું સેટિંગ કરતું કોઈ હાલે એવો હોય તો એવું. ભાઈ ઘણું કામ હું જ હાલ દઉં. મારો અમે નવો ફોન લાવવાનો છે. ઓહો મારા પાસે જૂનો પડ્યો છે. કયો તો ફોન તારા જોડે? આવ્યો ને ઉપો. યાર વાત તો સાચી છે પણ હું કહું છું હા કોક આઈડિયા કઈ એટલા ના રે. કોક આઈડિયા કઈ આમ ગિફ્ટ આલું ને આમ ગિફ્ટ આલે એવું કોક આઈડિયા કે ફોન તો બરોબર છે ચાલે એવો છે પણ કોક આઈડિયા કી કોને મારા વાળી ખોખું પડ્યું છે સેમસંગ નું. હું પેલા સેમસંગ લાવ્યો હતો ને એનું ખોખું પડ્યું છે. નવું નખું છે. શું કરું કોક આઈડિયા હાલ ચાલ. તારા આઈડિયા જોવો ને હવે ચોક પેલું હતું શું ફેંકતો. ફોન તો લઈ ગયો પણ આ સેકન્ડ હવે મગજ કામ નહીં હાલતું. ચાલ નવું નવ ટકા છે ને ખોખું. હું તો નવું જ છે. ખોખું નવું છે ને. એ આ વાંચ કરી આ પણ ઓમ આનું ઓમ નવું પણ લે. લે તારે એક કામ કર તું હારું કરી ભાઈ 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 હા વાહ ભાઈ એમ કે છે કે આ પટ્ટી જોઈએ આવી એ આઈડિયા આલું હા. નવી ફેશન ને કરી છે ફોનો માં. એવું એ હારું યાર કોમ થઈ ગયું. ટેન્શન ના લે તો યાર તા. જેટલે રહ્યા હશે ફોન લેવા મોકલે હજુ સુધી નહીં આયા. આજ તો નહીં લાવે ને તો જતું જ રહેવું. પછી દેખાતા જ નહીં. આટલી વાર હોય બજારમાં જઈને આવતા કારણ કે હું લઈને આવું હજુ સુધી આયા નહીં. આવવા દો. આનું ના લાવે ને તો આજ તો ઠેલો ભરીને જ રાખો અને બસ હેડવું જ છે. શું ભાઈ આમ ફીસ ચાલી રાહ જોઉં છું. ઈકન તો હું કઈ પેલી એ તો કોઈ મારા પૈસા તો સેટિંગ કરવું પડે કે નવો ફોન લાવવાનો હતો એટલે હજી ફોન લાયા હા એટલે ઉપો લાયો છો. લાયા ઓહો
આ તો ગેલેક્સી હે ખાલી ખોખું ગેલેક્સી છે ફોન તો ઉપો છે તો ચમ અલગ આપું એ તો એને ભૂલમાં બાપડા ભરી દીધું હોય શું ખબર મને અમુક સારું ખબર પડી ગયો પટ્ટી ને બટ્ટી ખોબરા? હા આ પટ્ટી જેમ લગાઈએ પટ્ટી એ તો ભોય પડે ને તો પેલું અમુક મોબાઈલ ને ખબર પેલું કોમ્બો નેકડી જાય છે એ નેકડી ના થાય કે એટલી મૂકી પટ્ટી મારી ના ચાલો કેમ કે તારે પેલો ઘરનો કોમ કરવાનો કે ભોય બોય પડે તો એટલે મૂકો પહેલાથી જ બધું સગવડ કરીને જાય પાણી આ તો પેલા પાર બધી ના જ આવ્યો છું એટલે તમે હું મને બનાવો છો નાની છોકરી સમજીને ગોડી સમજીને બનાવો છો કોણ બનાવે છે આ ફોન ને તૂટી ગયેલો હે અને આ પટ્ટી મારેલી હે એટલે તમે હું મને બનાવો છો હું નાની છોકરી હોય તો બનાવો છો લો તમારો ફોન રાખો અને હું તો હેડી અરે તો ફોન કીધો ફોન તો લઈ આલે અમે બીજું જ ફોન નહીં લો તમારો ફોન રાખો અને હું હેડું અરે આ ફોન તો છે તાનું છે ફોન નહીં તાનું છે આવું છે ફોન તો લઈ આલે તમે મને બનાવો સસ્તો ફોન લઈ આવીને તૂટેલો ફોન કોકનો લઈને આવ્યા છો ને જો હવે તમે બસ ના જોવા મળી અમને તો ખબર જ ના પડતી હોય ને ફોનમાં એવી તો વાત અરે આ ફોન નહીં તારું સજો છે ફોન આ તો ફોન તારું છે તાનું કહેવાય મારે આવો ફોન નહીં જોતો બસ ના કોઈ નવો ફોન લઈને આવ્યા એવી રીતે વાત કરે હા ફોન જો કે નવા ફોન જોવું છે કોઈ ના હે ના લેવો જ કોઈ ના એ તો આવશે કંટાળી પાછી